આજનો કાર્યક્રમ ખાસ કરીને જે આપણા બાળકો જે છે એને બૂટ આપવાનો કાર્યક્રમ છે. તો બૂટ શાના માટે આપવાના? તો એટલા માટે આપીએ છીએ બૂટ કે આપણા સમાજમાં અને બીજી અન્ય સમાજના ગરીબ વર્ગમાં એવો સમુદાય છે કે જે પોતે ગરીબ પરિસ્થિતિમાંથી જીવન જીવે છે અને એમના બાળકો આજે પણ ઉઘાડા પગે સ્કૂલમાં જાય છે. એટલે આ બૂટ અમે તમને આપીએ છીએ ને એમાં કોઈ અમે દયાદાન કરતા નથી. અમે એક સમાજના વ્યક્તિ તરીકે અમે તમને આ ખાલી સપોર્ટ કરીએ છીએ. આ બૂટનો કાર્યક્રમ લગભગ 15 લાખ રૂપિયાના ખર્ચે આખા ગુજરાતમાં આજની તારીખે શરૂ થયો છે. નવસર્જન જેટલો કાર્ય વિસ્તાર છે 17 જિલ્લાઓમાં તે આજની તારીખે આપણે શરૂ કર્યો છે. એટલે આપણા દાતાઓ માટે જોરદાર તાલીઓ પાડો જેને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આપણને આર્થિક યોગદાન આપ્યું છે. આપણે વિરમગામ, માંડલ, દેત્રોજમાં નહીં તો લગભગ 36,000નું યોગદાન આવેલું છે, બરાબર. અને જેના થકી આપણે આ કાર્યક્રમ આગળ ધપાવવાના છીએ. હજી અમારી ઈચ્છા એવી છે કે આ કાર્યક્રમને બીજા તબક્કામાં પણ આગળ ધપાઈએ, બરાબર. એટલે આજે અમે તમને આ બૂટ આપીશું ને બૂટ પહેરીને તમે કાલે 26મી જાન્યુઆરીએ તમારી સ્કૂલમાં ધ્વજવંદન કરવા જજો એવો અમારો એક તમને આશય છે, બરાબર. આ બૂટની કિંમત એવું નથી કે બહુ લાખો રૂપિયા છે, પણ તમને એક પગમાં સારા બૂટ મળે એવો અમારો પ્રયાસ. સામાજિક બદલાવ લાવવાનું કામ એ આપણે માનીએ એટલું સહેલું નથી. ઘણા બધા ચડાવ ઉતારની વચ્ચે આ કામ આપણે કરવું પડતું હોય છે. ટૂંકા સંસાધનોમાં આપણે એટલા બધા કોઈ પૈસાવાળા લોકો પણ નથી. આ બધી વસ્તુ ભેગી કરીને સામાજિક બદલાવનું જ્યારે કામ આ માંડલમાં આપણા વાલ્મીકી સમુદાય માટે ખાસ જેને ઝુંબેશ ઉપાડી છે એવા ભાવિનભાઈ માટે જોરદાર તાળીઓ આપણે આપવી જોઈએ. કારણ કે હું જ્યારે નવસર્જન સંસ્થામાં કામે લાગેલો 1996માં તો કોલેજ કરતો અને ગામડાઓમાં જતા ત્યારે મેં જોયેલું કે મોટાભાગે વાલ્મીકી સમાજના લોકો ગંદા કામમાં રોકાયેલા અને અમે એમને દીપિકાબેન કહેતા કે તમે આ ગંદુ કામ કેમ છોડતા નથી? તો સામે અમને એ લોકો પ્રશ્ન પૂછતા કે તમે અમને કશું આપો તો અમે છોડી દઈએ. એટલે આ બધી વિટંબણાઓ અમે જોયેલી અને એમાંથી અત્યારે જે 30 વર્ષમાં હું બદલાવ જે જોઈ શકું છું આપણી સમાજમાં, વાલ્મીકી સમાજમાં, કે શિક્ષણનું સ્તર ખાસું વધ્યું છે આપણી સમાજમાં. આપણને જો સાચું ગૌરવ કોઈ આપ્યું હોય તો એ આ બાબા સાહેબ આંબેડકર અને દેશના સંવિધાને આપણને ગૌરવ આપ્યું છે. તમારું ને મારું જો કોઈ રક્ષણ અત્યારે થતું હોય, કરતું હોય તો એ માત્ર બાબા સાહેબ આંબેડકરના કારણે અને સંવિધાનના કારણે આપણું રક્ષણ થાય છે, બરાબર છે. એટલે આપણા જીવનમાં બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો આપણે ઉતારવાના છે અને બાબા સાહેબે જે આપણને કીધું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને આગળ વધો, તો આપણે શિક્ષણ લઈને આપણી સમાજનું પરિવર્તન કરવાનું છે. એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું. જય ભીમ, જય સંવિધાન. જય ભીમ મિત્રો. આજે તમારા માંડલ મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કિરીટભાઈ વિરંગામથી, દીપિકાબેન, ભાવિનભાઈ બધા સાથે મળીને તમને એક બૂટનું વિતરણ કરવાના છે અને સૌ ભણી ગણીને આગળ વધો એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ભીમ, જય ભીમ, જય સંવિધાન. જય સંવિધાન. હું આપણા બાળકોને એટલું કહેવા માગું છું કે તમે શિક્ષણ લો, શિક્ષણ હશે તો જ આપણે આગળ વધી શકીશું. આજે કોઈ નોકરી લેવી હોય તો એમાં ગ્રેજ્યુએટ ફરજિયાત જોઈએ. પછી તમે આગળ ભણેલા ના હોય તો તમને નોકરી જ મળવાની નથી, પછી આપણે મજૂરી જ કરવાની છે. એના માટે બાબા સાહેબે એક જ વસ્તુ કીધી અને આખા વિશ્વમાં એક જ વાત છે કે શિક્ષણ હશે તો જ આગળ વધશું. તમે બધા નાના બાળકો છો, ભણવાનું ધ્યાન રાખો, ખાસ ભણવાનું જ રાખો, બરાબર. રમવાનું રાખો પણ દરરોજ 1-2 કલાક ભણવાનું રાખો. ભણ્યા હશો સારી ડિગ્રી મેળવો. આપણે આ યુગની અંદર સામાન્ય નોકરી 25-30 હજાર રૂપિયા નોકરી લેવી તો ભણેલા કોમ્પ્યુટર કોર્સવાળા કા બધા એ હશે તો તમને મળશે. આપણે મજૂરી કરવાનું અટકી જશે. બધાય ભણો બાળકો, રમવાનું કલાક 2 કલાક પણ રોજ એક નિયમ કરવાનો કે 1 કલાક લેસન કરવાનું, બરાબર. ભણશો તો આગળ વધશો. તો આપણી ગરીબી દૂર થવા માટે એક જ ઉપાય છે અભ્યાસ. જય જય ભારત.